આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। ભવ્ય જીત બાદ ગાંધીનગર કમલમ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્માની હાજરીમાં ભવ્ય જીતની ઉજવણી। પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતની જનતાનો આભાર માન્યો। અમદાવાદમાં ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ। ખાનપુર ખાતે કરવામાં આવી રહી છે। ભાજપની જીત મેળવેલા તમામ 160 ઉમેદવારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાઈ રહેલા વિજય ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी, हमारा वडील मुरब्बी अमितभाई शाह अने राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन जी, हमारा प्रदेश अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्मा अने मारा साथी नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी, ए बधा ज अमारे टीम वर्क करी अने जे प्रमाणे गुजरात में पहला दिवस स्थानिक स्वराज्य की चूंटणी ने लईने जे गुजरात नो प्रवास कर्यो, ए प्रवास में दरेके दरेक जग्याए जे रीते जन समर्थन मळतुं हतुं ए रीते आ अत्यारनुं जे रिजल्ट छे ए बंने सरखुं होय एवुं हूँ चोक्कसपणे कही शकું છું કે जनता जनार्दनનો विश्वास, जन समर्थन जे रीते भारतीय जनता पार्टी पर मूक्यो छे ए हूँ होव के मारी टीम में हर्षभाई होय के अमारा प्रदेशना अध्यक्ष श्री जगदीशभाई होय, आ दरेके दरेक जण जे प्रमाणे जनताए विश्वास मूक्यो छे, जन समर्थन आप्युं छे, ए विश्वास वधु ने वधु मजबूत केवी रीते थाय एना माटे प्रजाजनोनी वच्चे जई अने अमारा कार्यकर्ता हर हमेश जनतानी वच्चे रही अने जनताना प्रश्नों हमेशा पॉजिटिव वाचा आपी छे। ए ज पद्धति साथे अमे बधा टीम वर्क साथे आगळ वधीशुं। आजे गुजरातना नागरिको फरी एकवार गुजरातनी विकासनी गतिने વધુ ઝડપથી આગળ વધારવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામે ગામથી લઈને દરેક શહેરો સુધી भारतीय जनता पार्टी नु कमल खिल्यु छे। भारतीय जनता पार्टी ना सौ कार्यकर्ताओं जेमने दिवस रात जोया वगर, चाहे कोरोना होय, पूर आव्युं होय, अतिवृष्टि होय, गुजरातना नागरिकोनी सेवामां हर हमेश खड़े पगे सेवा करता एवा लाखों कार्यकर्ताओने आजे अमे सौ खूब खूब अभिनंदन आपीए छे। અને સાથે સાથે હું ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને गुजरातने बदनाम करवानो, गुजरातना नागरिकोने गैरमार्गे दौरवानो जे प्रयत्न कर्यो हतो ते गुजरातना खूणे खूणे साफ थयो छे। अने आ स्थानिक स्वराज्यनी चूंटणीमां भारतीय जनता पार्टीनो भव्य विजय थयो छे। देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदीजी, गृहमंत्री आदरणीय श्री अमितभाई शाह साहेब, अमरा राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन जी, मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल, हमारा प्रदेश प्रमुख श्री जगदीशभाई विश्वकर्मा, एमनी आगेवानीमां एक ऐतिहासिक विजय ए स्थानिक स्वराज्यनी चूंटणीमां गुजरातना नागरिकोनी थई छे। हूँ एवुं मानुं छुं के आजे गुजरातना नागरिको
અને ભારતીય જનતા પાર્ટી આ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ હતો. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન સાથે આશીર્વાદ આપ્યા છે. તે બદલ આ ગુજરાતની જનતાને નમન કરું છું. એમના આશીર્વાદને માથે ચડાવું છું કે એમણે જે રીતે છેલ્લા 30 વર્ષથી જે વિકાસની રાજનીતિને જનસમર્થન આપ્યું છે, પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આ ગુજરાતની વિકાસ યાત્રા પર જે જનતાને વિશ્વાસ મૂક્યો છે તે બદલ જનતાનો આભાર માનું છું. વિકાસની આ રાજનીતિ ઉપર છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાને જે ભરોસો છે, મને વિશ્વાસ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ તડકો છાંયડો જોયા વગર રાત દિવસ સતત પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી જે કામ કરતા હોય છે, આ સેવા સમર્પણના ભાવ સાથે આ કાર્યકર્તાની મહેનત એ રંગ લાવી છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના વડપણ હેઠળ જે રીતે ગુજરાત સતત અવિરત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, ગુજરાતને વારંવાર આ બદનામ કરવાના પ્રયાસો એક કોંગ્રેસે કર્યા છે, અન્ય લોકોએ કર્યા છે, છતાંય આ ગુજરાતની સાડા ચકોર જનતા ક્યારેય ડગીમગી નથી, એમનો વિશ્વાસ ક્યારેય ડગ્યો મૂક્યો નથી.